जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने? सरस, वेरी गुड। तो चालो बाळको आगळ वधीए चेप्टर नंबर 1 नी अंदर। बाळको आपणे लास्ट लेक्चर नी अंदर विद्युत भारनु एटले के कूलम नामना वैज्ञानिके नियम समजावेलो अदिश स्वरूपे। આપણે ગયા લેક્ચરમાં કુલમનો અદિશ સ્વરૂપ જોયેલો। ખાસ મિત્રો એમસીક્યુ માટે થિયરી મહત્વની હતી। કુલમ નામના વૈજ્ઞાનિકે શું કીધેલું બાળકો? તો કે કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હે। એટલે બાળકો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક આમ કીધું કે કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। આ કુલમ નામના વૈજ્ઞાનિકે નિયમ આપેલો, એમાં જે બે વિદ્યુત ભારો હતા બાળકો, આવા Q1 અને Q2, आ बने विद्युत भारो स्थायी अवस्था में था, स्थित अवस्था में, तो अने तो ज कूलमना नियमनु समर्थन थाय, पालन थाय। के बाळको चेप्टर पहेलुं अने चेप्टर बीजुं है, आनी अंदर जे ते जग्याए विद्युत भारो आवेला होय त्यां ने त्यां आवेला हशे स्थायी अवस्था में, स्थित अवस्था में। विद्युत भारो गति करता हशे नहीं। तो खास बाळको पहेलो अने बीजो पाठ है, एने आपणे आम सामान्य रीते स्थित विद्युत शास्त्र आवुं नाम आपशे। अने आना पछी बे चेप्टर पूरा थाय पछी बाळको चेप्टर त्रीजुं आवे, एनी अंदर आपणे आ विद्युत भार उपर कंईक बळ लगाडशी। कोईपण पदार्थ उपर बळ लगाडी एटले ए गति करे। विद्युत भार गति करे एटले बाळको विद्युत प्रवाह रचाशे। ख्याल आवे ने? तो खास आटलू मगज में राखजो, कूलमनो नियम स्थायी विद्युत भार माटे ज साचो है। कूलमनो नियम आपणे लास्ट लेक्चर नी अंदर जोयुं मूलभूत नियम है, कुदरतनो मूलभूत नियम है। गुरुत्वाकर्षणना नियमनी जेम ज व्यस्त वर्गनो नियम हतो, आपणे जोयेलुं। तो गया लेक्चर नी अंदर एक तो आपणे आ चलराशि काढी अचळांक तरीके कंईक के नामनी राशि मूकी, घणा बधा વધારાની આપણે વસ્તુ સમજાતા। तो ई लेक्चर में तो कूलमनु अदिश स्वरूप, आज मित्रों आपणे भणવું है कूलमनु सदिश स्वरूप। तो निराते जोई बाळको परीक्षा माटे महत्वनी थियरी कही शकाय। 2 अथवा 3 मार्क में थियरी परीक्षा में पूछाई सके। आ थियरी अंदर मित्रों आपणे चेप्टर नंबर 4 11 नी अंदर समतल में गति सदिशनी वस्तु तमने थोड़ो घणो ख्याल होवो जोईए, एनो आपणे उपयोग करशे। 11 नी अंदर आपणे एवुं कीधेलुं हतुं के मापनवाळो पाठ, सुरेख पथ पर गति, समतल में गति, आ बधा कन्सेप्ट ए बाळको 12 नी अंदर यूजफुल है। એટલે ખાસ એ વસ્તુ હજી ના આવડતી હોય તો એક વખત નજર માર લેજો। સદિશની અંદર કેરેટ કોને કહેવાય તમને ખ્યાલ જ છે। તો આ બધી વસ્તુ આપણે આગળની થિયરીમાં ઉપયોગ કરશે ને આમાંય કરશે। જોતા જાય તો કુલમના નિયમનું બાળકો સદિશ સ્વરૂપ સમજાવો, ધ્યાન આપજો। ધારો કે મિત્રો અહીંયા કોઈ એક ઉદ્ગમ બિંદુ O આવેલું છે। આ ઉદ્ગમ બિંદુ O થી R1 જેટલા અંતરે કોઈ એક અહીંયા Q1 વિદ્યુત ભાર આવેલો હોય। આ Q1 વિદ્યુત ભારનો બાળકો સ્થાન સદિશ R1 જેટલો હોય। સ્થાન સદિશ એટલે અંતર। आ ज रीते अहींया कोई एक Q2 विद्युत भार आवेलुं है। आ Q2 विद्युत भार आवेलो है, तेनो उद्गम बिंदु थी स्थान सदिश बाळको R2 जेटलो है। केटलो है? R2 जेटलो। तो वर्गीकरण साथे लगता ज जाए आपणे के अहीं उद्गम बिंदु O थी Q1 विद्युत भारनो स्थान सदिश
R1 છે અને Q2 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R2 છે। તમે જોઈ શકો આકૃતિમાં, બરાબર। ત્યારબાદ હવે જો બાળકો બંને વિદ્યુત ભારો ધન હોય તો આપણે ખ્યાલ બંને વિદ્યુત ભારો ધન હોય ને તો અપાકર્ષણ થાય। શું થાય? અપાકર્ષણ। તો હવે હું આવું બોલું, સમજો કે આ Q2 વડે Q1 ઉપર લાગતું બળ, આ Q2 વડે Q1 ઉપર લાગતું બળ, તો બાળકો આના વડે આના ઉપર લાગતું બળ, તો બંને ધન હે તો અપાકર્ષણ થાય, તો આમ કંઈક બળ લાગશે। આવું મેં 11માં તમને શીખડાવેલું છે કે જે તે પદાર્થ માર ખાતો હોય ને એને બાજુમાં રાખવાનો। અત્યારે બાળકો માર કોણ ખાઈએ? તો કે સાહેબ એકડો। તો લાગતા બળની વાત થાય તો બળને F વડે દર્શાવાય। બગડા વડે એકડા ઉપર લાગતું બળ, તો એકડો માર ખાઈએ તો 1, અને કોણ અત્યારે બળ લગાડે? તો કે બગડો। તો F12 આ દિશામાં આવશે, F12। ખ્યાલ આવે બધાને? બગડા વડે એકડા ઉપર લાગતું બળ, તો આપણે આ રીતે લખી, અહીં Q2 વડે Q1 પર લાગતું બળ F12 છે, F12 છે। ખ્યાલ આવે ને બધાને? આ રીતે લખતું જ જવાનું। આ જ રીતે મિત્રો હું આમ પૂછું, Q1 વડે Q2 ઉપર લાગતું બળ, તો અત્યારે કોણ માર ખાઈએ? તો કે બંને ધન એ સાહેબ, અપાકર્ષણ થાય, કંઈક બળ આ દિશામાં આવશે, આ દિશામાં। કોણ માર ખાઈએ સાહેબ? તો કે બગડો। કોણ મારે બળ? તો કે એકડો। તો શું આવશે? F21। ખ્યાલ આવે ને બધાને? તો આપણે આ રીતે લખશી, અહીં સિમ્પલ વસ્તુ હોય, આ બધી 11માની જ છે। Q1 વડે Q2 પર લાગતું બળ F21 છે, F21 છે। અહીં બંને વિદ્યુત ભારો ધન છે, એટલે કે સજાતીય હોવાથી અપાકર્ષણ બળ લાગે છે, અપાકર્ષણ બળ લાગે છે। આટલી નજરમાં લ્યો। પહેલાં જેમ મેં આકૃતિ તમને દોરીને સમજાવી એમ એનું મેં મિત્રો વર્ગીકરણ લખ્યું, એકવાર નજરમાં લ્યો જો આમાં કોઈને કાંઈ પ્રશ્ન? એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લ્યો। ખ્યાલ આવી જાય બધાને? પાકું? કોઈને કાંઈ પ્રશ્ન નહીં ને? બીજી વાત મિત્રો, અહીં એકથી બેનો સ્થાન સદિશ, એક એટલે આ ને બે એટલે આ, હા ને? એકડો ને બગડો। અહીં એકથી બેનો સ્થાન સદિશ, આ બધી વસ્તુ બાળકો 11માની અંદર તમે ભણીને આવ્યા હો, ચેપ્ટર નંબર 4 યાદ આવે ને બધાને? કોઈને કાંઈ પ્રશ્ન? એકથી બેનો સ્થાન સદિશ હું આ રીતે લખી શકું બાળકો, R21। એકથી બેનો સ્થાન સદિશ તો આ રીતે લખાય બાળકો, R2 માઇનસ R1, R2 માઇનસ R1। આ જ રીતે જો હું આમ કહું, 2 થી 1નો સ્થાન સદિશ, 2 થી 1નો સ્થાન સદિશ, આ શું સમજાવે?
કે આ એકડાથી બગડા સુધીના સ્થાન સદિશને બાળકો આ રીતે લખાય. એકડાથી બગડા સુધીના સ્થાન સદિશને R21 વડે દર્શાવાય. આ જ રીતે બગડાથી એકડાનો સ્થાન સદિશ લખવું હોય મારે તો આ રીતે લખશી. R12 બરાબર R1 માઇનસ R2. આ ખ્યાલ આવ્યો બધાને? પાકું ને? તો હવે ખાસ નિરાતે સમજજો. હવે સમજવાની વસ્તુ એ બરાબર. તો આ વર્ગીકરણ, આ થિયરીને આપણે આ રીતે રાખશી. આકૃતિ દોરો અને વર્ગીકરણ આ રીતે તમારા શબ્દમાં લખી નાખો. હવે આ થિયરીનો બીજો પાર્ટ આ રીતે. હવે સમજજો કે Q2 વડે Q2 વિદ્યુત ભાર વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ Q2 વિદ્યુત ભાર વડે આ Q1 વિદ્યુત ભાર ઉપર લાગતું બળ બાળકો કેટલું હોય? F12. તો આ રીતે લખું બાળકો, F12 બરાબર. હાલો કુલમના નિયમનું સૂત્ર બોલો. કે વિદ્યુત ભાર ક્યાં ક્યાં એ? તો કે સાહેબ Q1 અને Q2. સમજતા રહેજો. અહીંયા 12 એ બાળકો, તો અહીંયા આમ લખીશ R12 નો સ્ક્વેર. મગજમાં રાખતા રહેજો. અને જે દિશામાં મિત્રો સદિશ હોય ને એ જ દિશામાં એકમ સદિશ આવેલો હોય. જે દિશામાં સદિશ હોય એ જ દિશામાં એકમ સદિશ આવેલો હોય તો બાળકો અહીંયા આવું આવશે R કેરેટ. એકમ સદિશ એટલે ખ્યાલ આવે ને, કેરેટ વડે દર્શાવાય R12. નિરાતે એક વખત આ વસ્તુ જુઓ પહેલાં કે આ બગડા વડે આ એકડા ઉપર લાગતું બળ એ બાળકો F12. તો લાગતું બળ એટલે અહીંયા બળ આપણા કુલમના નિયમનો જ ઉપયોગ કર્યો. તમને આખા ગામને ખબર હે ને કે Q1 Q2 upon R². હા તો બોલો ભાઈ, આ કુલંબે આપેલું સૂત્ર. બગડો એકડા ઉપર બળ લગાડે, બગડો એકડાને મારે હે. જી માર ખાતો હોય ને એની બાજુમાં બેરાવાનો. કોણ માર ખાય? એકડો. કોણ મારવા આવ્યો? તો કે સાહેબ બગડો. તો F12. એફની જગ્યાએ F12. કેટલા વિદ્યુત ભારે? આખા ગામને દેખાય એક સાહેબ અહીં 2 વિદ્યુત ભારે, Q1 અને Q2. તો Q1 અને Q2. જેમ અહીંયા અંતરને R² હતો અહીંયા R12 કેમ લખ્યું? ઓકે સરસ. ચાલો. ને આ કેરેટ જે દિશામાં સદિશ હોય એ દિશામાં મિત્રો શું આવેલું હોય? એકમ સદિશ. આમાં કોઈને કંઈ પ્રશ્ન? ડન. હવે આ ભાઈનો વારો કાઢી. ટોપીવાળા. ટોપીવાળું 11માં શીખાવો ભાઈ. R કેરેટ 12 એટલે શું થાય? તો કે સાહેબ સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. હા તો પાડો ભાઈ. મૂલ્યને માનકમાં દર્શાવાય અથવા કાંઈ નહીં દર્શાવવાનું. ઉપરથી એરાન નિશાન પૂછડું ને એરોવાળું છે એ કાઢી નાખવાનું. તો R12 એટલે શું? એ તો હમણાં જ આવ્યું સાહેબ. R12 એટલે આવું થાય, R1 માઇનસ R2. હા તો પાડો. R12 બરાબર R1 માઇનસ R2. આ ખ્યાલ આવ્યો બધાને? અને છેદમાં અહીંયા R12 એ જો અહીંયા સદિશ છે છેદમાં, કેમ કે કેરેટ તમને ખબર છે ને એકમ સદિશ એટલે શું થાય? સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. મૂલ્ય એટલે માનાંક દર્શાવો. તો એને આ રીતે દર્શાવી શકો તમે, R1 માનાંકમાં માઇનસ R2. અહીંયા ભૂલ ન કરતા. હમણાં જ તમે એમ કહો સાહેબ શું ફાંકા મારો, હમણાં જ તમે એમ કહેતા નીચે સદિશ નો આવે. સદિશ આવે ખરા, પણ જો માનાંકમાં હું એમ કહું -2 લખું તો માનાંકમાં હોય તો શું લખાય? +2. જાગો ને? હા બરાબર. આ ખ્યાલ આવ્યો બધાને? આ તમારે આની જગ્યાએ આવું લખો તો હાલે. જો R1 માઇનસ R2. તો આ સદિશની નિશાની કાઢી નાખવાની. આ બધી સિમ્પલ વસ્તુ એ 11માં જોઈને આવ્યા હોવા જોઈએ તમે, બરાબર? હવે આ લબાચો બધો આમાં મૂકી દો. હાલો બધો લબાચો આમાં મૂકી દો, બોલતા રહેજો. F12 બરાબર બગડા એકડા ઉપર કંઈક લગાડી દીધું હતું એટલે કે બળ. F12 બરાબર બોલી જાઓ કે Q1 ઉપરથી ને લબાચો બોલો Q1 Q2. આ હવે અહીંયા મૂલ્યનો સ્ક્વેર જોઈ લો, સદિશ નથી તો સાહેબ અહીંયા આવું લખાય ને, તમે કયો એમ જ લખાય R1 માઇનસ માનાંકમાં R2 અને એનો જોઈ લ્યો સ્ક્વેર એ અમુક બગડા ઉડાડી દે સાહેબ. બગડા ગયા અહીં શું વધ્યું? ફાંકા મારતા નહીં હો ભાઈ.
અહીંયા શું આવશે સ્ક્વેર। હાલો આ ખ્યાલ આવ્યો બધાને? એક વખત સમજી લ્યો પછી હેલું જ છે। હવે આ કેરેટનો લબાચો R12 હતો ને, આ લબાચો અહીંયા મુકાવી દે। હાલો બોલી જાઓ R1 માઇનસ R2 અને માનાંકમાં R1 માઇનસ R2। ચાલો કોઈને કંઈ પ્રશ્ન? આ લબાચો આ સૂત્ર હતું એમાં મેં આ બધી કિંમત મૂકી કે Q1 Q2 કે Q1 Q2 R12 નો સ્ક્વેર તો R1 માઇનસ R2 નો સ્ક્વેર ના કેરેટની જગ્યાએ આની ઉપર કેટલી ઘાત ગોતો તો ભાઈ? કેટલી ઘાત? કેટલી? 0। એલા આની ઉપર એક ઘાત કહેવાય। કાંઈ નો ઘાત હોય ને, હું એમ કહું બગડો હોય, બગડાની ઉપર કાંઈ ન હોય તો કેટલી ઘાત કહેવાય? 1। ખ્યાલ આવે ને? અને આખા ગામને ખબર હે ઘાતનો શું થાય? સરવાળો। બરાબર? તો હવે અહીંયા લખાવાળો બોલે F12 બરાબર બોલી જાઓ ફટાફટ કે Q1 Q2 આપણ। હાલો બોલો અહીં 2 ઘાત, અહીંયા 1 ઘાત, તો 2 ને 1 કેટલી ઘાત થશે? 3। તો બોલી જાઓ R1 માઇનસ R2 નો ઘન। ખબર પડી ને? ઘન કેમ આવ્યો? 2 ને 1 કેટલી ઘાત થઈ? 3। અને આ લબાચો હતો એમનો R1 માઇનસ R2। આને કહી દો સમીકરણ નંબર 1। ચાલો કોઈને કંઈ પ્રશ્ન? એક વખત નિરાતે પહેલાં સ્ટેપ જોતા જાઓ, જોઈ લ્યો નિરાતે પહેલાં। તો ખ્યાલ આવ્યો? આ બગડા વડે એકડા ઉપર લાગતું બળ હતું F12। તો આ બગડો એ એકડાને મારે હે, જી માર ખાતો તો એને રાખવાનો બાજુમાં, અને કોણ મારવા આવ્યું હતું? તો કે સાહેબ બગડો, તો જી મારે એને થોડોક આઘો રાખવાનો। તો હવે આપણે આના કરતાં ઉલટું બોલી। હવે લબાચો તમે બધો લખાવશો શું? તો કે બગડાએ એકડાને ફડાકો મારી લીધો, તો હવે એકડો હે એ બગડા ઉપર બળ લગાડશે। તો આપણે આમ લખશી Q1 વડે Q2 પર લાગતું બળ। તો હવે આખા ગામને ખબર પડવી જોઈએ, જે મેં વસ્તુ અહીંયા લખી એ મિત્રો આ બધી એ જ વસ્તુ આવશે, પણ થોડું શું બદલાય તમે બોલતા જાઓ। હાલો કોણ? Q1 વડે Q2 પર, Q1 વડે Q2 પર આપણે બળ લગાડ્યું, હા ને? તો હવે આપણે શું એ તો આ રીતે લખાવશો તમે F21 બરાબર। હાલો હવે ફટાફટ લખીશો કે Q1 Q2 અપોન બોલી જાઓ R21 નો શું આવશે? સ્ક્વેર। અને જે દિશામાં સદિશ એ દિશામાં એકમ સદિશ, એકમ સદિશ એટલે ટોપીવાળા ભાઈ, તો એકમ સદિશનું હવે હું સૂત્ર આવું નહીં બનાવું, તમે ડાયરેક્ટ લખાવી શકો। શું? બોલી જાઓ હાલો ફટાફટ F21 બરાબર કે Q1 Q2। હાલો અહીંયા બોલો તો ભાઈ આ શું છે? મૂલ્ય। તો મૂલ્યમાં શું થાય? તો કે R2 માઇનસ R1 અને એનો મિત્રો શું આવશે? સ્ક્વેર। અને એકમ સદિશ એટલે શું થાય? આની જેમ જ લખાવી દો R2 માઇનસ R1 અને એનું મિત્રો મૂલ્ય, મૂલ્ય એટલે માનાંકમાં। કોઈને કાંઈ પ્રશ્ન? હાલો આની ઉપર કેટલી ઘાત બોલો તો ભાઈ ફટાફટ? હે 1 ઘાતનો શું થાય? સરવાળો। 2 ને 1 3। તો બોલી જાઓ છેલ્લું સૂત્ર F21 બરાબર કે Q1 Q2 અપોન હાલો બોલો R2 માઇનસ R1। મિત્રો અહીંયા કેટલી ઘાત હતી? 2। 2 ને 1 અહીંયા કાંઈ ઘાત ન હોય કેટલી ઘાત હોય? 3, કેમ કે આ હે એ જ આ હે, તો 3 ઘાત ઇન્ટુ R2 માઇનસ R1। આને મિત્રો કહી દો સમીકરણ નંબર 2। એક વસ્તુ નિરીક્ષણ કરીને જુઓ, સમીકરણ 1 અને 2 બે કોઈને સરખા દેખાઈએ જુઓ તો આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2, આ બે બધાને સરખા દેખાઈએ પહેલાં નિરાતે જોવો જોઈએ। હા સાહેબ અહીંયા એકડો હોય ને અહીંયા બગડો, અહીંયા બગડો ને અહીંયા એકડો, અહીંયા તગડો તો અહીંયા તગડો, સાહેબ બધું સરખું જ છે, પણ ભાઈ એવું હાલે? હાલે નહીં, કેમ કે જો અહીંયા R1 માઇનસ R2 છે, હું એમ કહું બગડામાં જ તગડો બાદ કરો ને તગડામાં જ બગડો બાદ કરો, બે સરખું કહેવાય? હે નહીં ને? હવે આમાં શું કરશે? તો કે સાહેબ એક કામ કરી, આને આવું લખાય F21 બરાબર આગળ નિશાની માઇનસ મૂકી દઉં, તો હવે શું આવશે બોલો? તો હવે સાહેબ કે એમણમ Q1 એમણમ Q2 એમણમ ઘણા એમ કે સાહેબ અહીંયા Q1 Q2 હતા માઇનસ મૂકી, તો આવું ન લખાય Q2 Q1, એલા 2 ગુણ્યા 3 કર કે 3 ગુણ્યા 2 કર, કંઈ ફેર પડે નહીં, હા ને? હવે અહીંયા શું આવશે બોલો? R1
-R2 ખબર પડે બગડાનો શું થઈ ગયો એકડો ને એકડાને શું થઈ ગયો બગડો કરી નાખો ઉપર 3 ઘાત અહીંયા R1 - R2 હવે ભાઈ જુઓ તો સમીકરણ નંબર 1 આની હારે સરખાવો તો સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 1 ને સરખાવો તો કે સાહેબ હવે બધું સરખું દેખાય R1 - R2 તો એક કામ કરી આવું લખાય F21 બરાબર નિશાની કેવી મિત્રો માઇનસ આ લબાચો જે હતો ને આ લબાચો દેખાય બધાને એની જગ્યાએ મારે આ લખવું એટલે લખાય શું લખાય F12 સાહેબ આ તો જાણીતું હોય 11માં તમે એવું ભણાવ્યું હતું ન્યૂટન નામનો વૈજ્ઞાનિક ગુજરી ગયો આ ભાઈએ ન્યૂટનના ત્રીજા નિયમનું એટલે કે આવું લખી શકાય કે કુલમનું સદિશ સ્વરૂપ ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે છે આ શું સમજાવે તો કે સાહેબ આ એવું કહે યાદ કરો ન્યૂટનનો ત્રીજો નિયમ આપણે કોકને ફડાકો મારતા હતા તો આપણા હાથ ઉપર એટલું જ બળ લાગતું હતું તો ન્યૂટનનો ત્રીજો નિયમ શું છે તો કે આઘાત પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે મિત્રો અહીંયા નિશાની કેવી આવે માઇનસ તો ખાસ મહત્વની વસ્તુ એ એક માર્કના MCQમાં નીટ અને જીમાં પૂછાય છે કે બરોબર કે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ કેનું સમર્થન કરે તો કે ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે ખ્યાલ આવે બધાને ઓકે હજી આની અંદર જો અહીંયા તમે જે વસ્તુ મિત્રો સમજાણી બંને ધન વિદ્યુત ભારો હતા આ બંને ધન વિદ્યુત ભારો હોય તો બંને વચ્ચે શું મિત્રો થાય અપાકર્ષણ હવે તમને હું આવો પ્રશ્ન પૂછું અહીંયા બે ઋણ વિદ્યુત ભાર હોત તો શું થાય તોય તમને ખ્યાલ આવે જો બને અહીંયા -Q1 અહીંયા -Q2 હોત તો આ જ વસ્તુ જોવા મળે તમને કેમ કે જો બંને ઋણ વિદ્યુત ભારો હોય તો બંને વચ્ચે એમાંય શું જોવા મળશે અપાકર્ષણ હા તો પાડો યસ હવે આપણો એક પ્રશ્ન આવો છે કે સાહેબ આવું હોય તો શું કરી તો હલવાઈ ન જાય અમે કે એક ધન અને એક ઋણ તો શું કરી લેવાનું એ તમને સમજાવી પહેલાં એકવાર કામ કરો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડો હાલ આ તમારે ફેરબુકમાં લખવાનું હોય ને એકવાર પેજમાં લખવાનું હોય બરાબર તો આ પ્લસ એ આઈ કહેવાય પ્લસ તો ધન વચ્ચે શું થાય એ અપાકર્ષણ હવે આપણે વસ્તુ એ સમજવી એક ધન અને એક કહેવાય ઋણ પણ એ સમજાવવી પહેલાં આનો સ્ક્રીનશોટ પાડો એટલે અહીંથી પાછું ચાલુ કરી હાલો પાડી ચાલો રેડી હવે જો મિત્રો જો બે ધન વિદ્યુત ભાર હોય Q1 અને Q2 બંને ધન હે મિત્રો તો હમણાં જ મેં તમને કીધેલું એવું કે આ બગડા વડે એકડા ઉપર લાગતું બળ અપાકર્ષણના લીધે આવું થાય F12 અને આ એકડા વડે આ બગડા ઉપર લાગતું બળ મિત્રો આવું હતું F21 તમને હમણાં જ મેં આવી વાત કરેલી હા ને જો બે ધન હોય તો અથવા બે ઋણ હોય તો આમાંય બોલી શકે હા મારો કહેવાનો મતલબ આ વસ્તુ ક્યારે શક્ય Q1 Q2નો ગુણાકાર જો 0 કરતાં મોટો હોય હું જે બોલું સમજજો Q1 Q2નો ગુણાકાર જો 0 કરતાં મોટો હોય તો એવું બોલી શકીએ આપણે કે બંને વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય ખાસ MCQ માટે યાદ રાખજો પરીક્ષામાં આકૃતિ દોરવી જરૂરી બરાબર સિમ્પલ હે આ તો આકૃતિ હમણાં જોઈએ આપણે કે Q1 Q2નો ગુણાકાર જો 0 ગ્રેટર ધેન 0 જો 0 કરતાં મોટો હોય ને તો આપણે એવું બોલી શકીએ બંને વિદ્યુત ભારો કેવા હશે સજાતીય બંને વિદ્યુત ભારો અપાકર્ષણ થાય અને આવું લખી શકીએ અહીં બંને વિદ્યુત ભારો સજાતીય છે કેવા હે એક જ સજાતીય ડન હા મિત્રો આપણે હમણાં જ મેં તમને થિયરી ભણાવતો ત્યારે એવું કીધું હતું આકૃતિ આપણે જોઈ પહેલી કે એક ધન અને એક ઋણ હોય તો શું થાય તો અહીંયા જો મિત્રો એક ધન વિદ્યુત ભારે અને એક ઋણ લીધો છે એક ધન અને એક કેવો છે ઋણ જો એક ધન અને ઋણ હોય મિત્રો હવે બંનેનો ગુણાકાર કરો તમે
તો દેખીતી વસ્તુ એ 0 કરતાં કેવો આવશે? નાનો. એટલે મેં લખ્યું Q1 Q2 લેસ ધેન 0. જો આવું હોય ને તો આપણે આવું ગમે ત્યાં લખ્યું હોય ને Q1 Q2 લેસ ધેન 0, એનો મતલબ એવો એ બંને વિદ્યુતભારો વચ્ચે મિત્રો શું થતું હશે? આકર્ષણ. શું થતું હશે? આકર્ષણ. આકર્ષણ ક્યારે થાય? જો બંને વિદ્યુતભારો કેવા હોય? વિજાતીય. અહીં બંને વિદ્યુતભારો વિજાતીય છે. કેવા હે? વિજાતીય. આ બધાને ખ્યાલ આવી જાય લગભગ. હા ને, આવું હોય છે. આ માઇનસ Q1 અને આ કેવા હે? પ્લસ Q2. એટલે ધન અને ઋણ વચ્ચે શું થશે? આકર્ષણ. પણ આવું ક્યારે થાય? Q1 Q2નો ગુણાકાર કેવો થાય ત્યારે? 0 કરતાં નાનો. હવે હું તમને એમ કહું મિત્રો, આ માઇનસ Q અને આ પ્લસ Q2 એ, અથવા આને પ્લસ Q આને માઇનસ Q, તો હવે હું એમ બોલું બગડા વડે એકડા ઉપર લાગતું બળ, તો પહેલાં તો બે વચ્ચે આકર્ષણ થાય એટલે એ બળ આમ લાગશે. જોઈ લ્યો F12. જો માર કોણ ખાઈએ? એકડો. એ તો વસ્તુ સેમ જ આવશે, પણ એ બળ આમ લાગશે આકર્ષણના લીધે. હવે આમ બોલું એકડા વડે બગડા ઉપર લાગતું બળ, તો માર કોણ ખાઈએ? બગડો. કોણ માર મારે? એકડો. પણ એ બંને વચ્ચે શું થાય? આકર્ષણ. તમે એક વસ્તુ નિરીક્ષણ કરો, અહીંયા બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ, અને તમે જો અહીંયા બંનેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. ખ્યાલ આવે ને? એટલે આપણે એવું બોલી શકીએ કે જો બંને વિદ્યુતભારો ધન હોય તોય ભલે, જો બંને વિદ્યુતભારો ઋણ હોય તોય ભલે, અને જો બંને વિદ્યુતભારોમાં એક ધન હોય અને એક ઋણ હોય તો પણ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે. ખ્યાલ આવી જાય? અહીં બંને વિદ્યુતભારોના મૂલ્ય સમાન મળે અને દિશા કેવી મળશે? પરસ્પર વિરુદ્ધ. બંને વિદ્યુતભારોના મૂલ્ય સમાન. હા ને? આ Q1 અને આ Q2 એ બંને સજાતીય હતા, એક જ જાતના હતા, તો બંને વચ્ચે શું મિત્રો જોવા મળ્યું? અપાકર્ષણ. ખ્યાલ આવે બધાને? પાકું? કોઈને કાંઈ પ્રશ્ન? અને લાસ્ટમાં કે કુલમ્બનો નિયમ, કુલમ્બનો નિયમ કુદરતનો મૂળભૂત નિયમ છે. કુદરતનો મૂળભૂત નિયમ છે. આ વસ્તુ એડ કરી દેવાની થિયરીમાં, પરીક્ષા માટે આ મહત્વની જ છે. બીજું કે કુલમ્બનો નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ હે. કેવો હે? વ્યસ્ત વર્ગનો નિયમ છે. આ તો ખ્યાલ આવી જાય બધાને. આપણે કુલમભાઈએ આવું કીધેલું હતું, F ચાલે છે Q1 Q2/r². જોઈ લ્યો, અંતરના વર્ગના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. અને લાસ્ટમાં કુલમ્બનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે. ત્રીજા નિયમનું પાલન કરે છે. ઓકે, ડન. તો અહીંયા બાળકો થિયરી પૂરી. ખાસ આ થિયરીમાંથી નીટ જેવી પરીક્ષામાં આ બે વસ્તુ મગજમાં રાખજો. મેં તમને સમજાવી કે બે વિદ્યુતભારોનો ગુણાકાર જો 0 કરતાં મોટો હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, અને જો બે વિદ્યુતભારોનો ગુણાકાર 0 કરતાં નાનો હોય તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ. ડન. તો હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આજે આટલું રાખશે. આ 3 માર્કની થિયરી ખાસ મહત્ત્વની પરીક્ષા માટે વ્યવસ્થિત રીતે એક વખત ફેરબુકમાં અને એક વખત રફબુકની અંદર કમ્પ્લીટ થઈ જવી જોઈએ. હવે આવતા લેક્ચરની અંદર મિત્રો આજે આપણે બે વિદ્યુતભારની વાત કરી. આવતા લેક્ચરની અંદર આ બે કરતાં વધારે વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે લાગતું બળ કઈ રીતે શોધાય એવો એક સિદ્ધાંત આવશે, સંપાતપણાનો સિદ્ધાંત. તો નેક્સ્ટ લેક્ચરની અંદર એ 3 માર્કની થિયરી છે એની ચર્ચા કરશે. સારું, હાલો બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. હેવ એ નાઇસ ડે અને ટેક કેર.